જામનગર મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત 10 કિલોમીટર અને 25 કિલોમીટરની સાયક્લોથોન યોજાઈ હતી. સાયક્લોથોનમાં આશરે 2500 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના નાગરિકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત યોજાયેલી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના લોકોની નોંધપાત્ર હાજરી રહી હતી. સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર અને જનજાગૃતિ માટે મેરેથોન યોજવામાં આવી હતી. આજરોજ તારીખ 14/12ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 2 ઇવેન્ટના ભાગ પાડવામાં આવેલ છે. એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની. આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે. અને અત્યારે વહેલી સવારે 5:30થી લોકો ઉત્સાહભેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર હાજર રહીને સૌને અત્યારે હાલ અમે ફ્લેગ ઓફ કરાવેલ છે. અને જામનગરવાસીઓએ આજે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ પોતપોતાના ફિટ રહેવા બાબતે જે માનનીય પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બારામાં એ લોકો પોતે પણ કેટલા સજાગ છે એનો આજે પુરાવો આપ્યો છે. સાથોસાથ આ જે આપણે સાયક્લોથોન કરી છે એની પાછળનો મકસદ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો પણ છે. બી વોકલ ફોર લોકલ. આ બધા જે કન્સેપ્ટ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણને સૌને આપેલા છે, એ બધાના ઉપલક્ષમાં આજે 10 કિલોમીટર અને 25 કિલોમીટરમાં સૌ ભાગ લેનાર જામનગરવાસીઓને હું આ સાથે ખૂબ આશરે 2500 કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યારનો હાલનો આંકડો પણ more than 800 તો થયેલો છે. એક્ઝેક્ટ આંકડો હું તમને રેલી ખતમ થયેથી આપીશ.